નમસ્કાર મિત્રો તમે જાણો છો તેમ એલજે યુનિવર્સિટી દર વર્ષે એલજે ઇનોવેશન વિલેજનું આયોજન કરે છે. એમાં સ્ટાર્ટઅપ્સ પણ હોય છે અને સ્ટુડન્ટ ઇન્વેન્ટર્સ, સ્ટુડન્ટમાંથી એટલે વિદ્યાર્થીઓમાંથી જે લોકોએ સરસ શોધ કરી હોય એવા સ્ટુડન્ટ્સ પણ એમાં પાર્ટિસિપેટ કરે છે. આવા એક સ્ટુડન્ટ છે ભૌમિક કોઠિયા. ભૌમિક, રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. ભૌમિક, તમારો પ્રોજેક્ટ શું હતો? અમારો પ્રોજેક્ટ એવો હતો કે નેક ડોક્યુમેન્ટેશન સિસ્ટમ કે એલજે માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ભવિષ્યમાં જો એલજેનો કોઈ ડેટા એને સાચવવો હોય કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, તો એના માટે બેસ્ટ અમે પ્રોજેક્ટ બનાવ્યો છે કે તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ બધો ડેટા કલેક્ટ કરી શકો અને એડમિન મતલબ કે બધો ડેટા અમે સાચવી શકશે અમારા ક્લાઉડમાં, અને પછી બધો ડેટા ગમે ત્યારે તમારે જોતો હોય એટ અ ટાઈમ એ રિટ્રાઈવ પણ કરી શકશે. બરાબર છે. હવે પ્રોજેક્ટનું નામ શું હતું? નેક ડોક્યુમેન્ટેશન સિસ્ટમ. બરાબર છે. અને તમારી ટીમમાં કોણ કોણ હતા? અમારી ટીમમાં એક તો હું કોઠિયા ભૌમિક પોતે, પછી નેત્રા અને ક્રિસા, અમે 3 જણા હતા. બરાબર છે. અને તમારા ગાઈડ કોણ હતા? અમારા ગાઈડ અલોક સર હતા, જે અમને બધું ઇન્ફોર્મેશન આપી. અમે એ રીતે અમારો પ્રોજેક્ટ આખો રેડી કરી દીધો છે અત્યારે તો. બરાબર છે. હવે આમાં એક સવાલ એવો થાય કે તમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો, એનો ડ્યુરેશન કેટલું લીધું, એટલે કેટલા સમયમાં તમે એને તૈયાર કરી શક્યા? અમે 3 મંથ તો કમ્પ્લીટ થઈ ગયા છે, અને હજુ અમારા ટેસ્ટિંગ ફેઝમાં છે, અને હજુ અમે એલજેને ટેસ્ટિંગ ફેઝમાં આપી દેવાના છીએ 23 તારીખે. અને પછી ફેકલ્ટીઝ બધા યુઝ કરશે, અને કંઈ બગ કે એરર અમને આવશે તો અમને કહેશે કે અમે એને સોલ્યુશન અમે આપી દઈશું પાછું. બરાબર છે. હવે થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ આની, કે આ પ્રોજેક્ટ જે છે એને કેવી રીતે, એના ઉપયોગ કેવી રીતે થશે ભવિષ્યમાં? ભવિષ્યમાં ઉપયોગ એ થાય કે એક યુનિવર્સિટી એલજે છે, બરાબર, તો એમાં હવે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ઘણા બધા હોય. તો આપણે એવું અમે સોલ્યુશન કર્યું છે કે એમાં એક એડમિન હોય અને એની નીચે એના ઇન્સ્ટિટ્યૂટ હોય. તો ઇન્સ્ટિટ્યૂટમાં એવું હોય કે એની અંદર પણ ઘણા બધા પ્રોગ્રામ્સ હોય. તો એડમિનને આપણે એવા રાઇટ્સ આપી કે એ આખી યુનિવર્સિટીનો ડેટા જોઈ શકશે, એ ફેકલ્ટીઝને એડ કરી શકશે. એટલે એની અંડરમાં બધા ટ્રી વાઇઝ મતલબ થઈ ગયા. અને ઇન્સ્ટિટ્યૂટમાં પછી એક ફેકલ્ટીઝ મતલબ કે MBA વાળો હોય તો MBAને એના ફેકલ્ટીઝને આપણે લોગિન પાસવર્ડ આપી દીધા, તો એના અંડરમાં જેટલા પ્રોગ્રામ આવતા હશે, કોર્સિસ, એ બધાને એ એમાં ડોક્યુમેન્ટ એડ કરશે. એટલે એનાથી એ થશે કે તમારે જો 2026માં એડ કર્યો અને તમારો ડેટા 2027માં મળતો નથી હાર્ડ કોપીમાં, તો તમે સોફ્ટ કોપી થ્રુ એમાંથી ડાઉનલોડ પણ કરી શકશો, અને તમે જોઈ શકશો કે ગયા વર્ષે કઈ રીતે માહિતી હતી, તો આ વર્ષે કઈ રીતે શિડ્યુલ કરી શકીએ આપણે. બરાબર છે. એટલે જેને કહેવાય કે ડિજિટલ ડોક્યુમેન્ટેશન. બરાબર, જેમાં દરેક ઇન્સ્ટિટ્યૂટ પોતાની રીતે જે કંઈ છે એમણે વર્ષ દરમિયાન જે પણ એક્ટિવિટીઝ કરી છે, સ્ટુડન્ટ સાથેની એન્ટરટેનમેન્ટ છે કે એજ્યુકેટિવ પ્રોગ્રામ્સ કર્યા છે, એ બધી જ ડિટેલ્સ એમાં નાખી દે. એટલે ઓન વન ક્લિક એડમિનને દરેક વસ્તુ દરેક વખતે મળી રહે. એડમિનને આખી યુનિવર્સિટીની જેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની બધી ડિટેલ્સ મળી રહે, અને જે તે ઇન્સ્ટિટ્યૂટને એની પોતાની ડિટેલ્સ મળી રહે. બરાબર છે. તમને આવું કરવાનો વિચાર કેવી રીતે આવ્યો કે આવું કંઈક કરવું જોઈએ? આવું કરવું જોઈએ કે અમે અહીંયા આવ્યા ત્યારે અમને સરે એવું કીધું કે આવું પણ હોઈ શકે. અમે કીધું હા હોઈ શકે. તો પછી સરે અમને પ્રોબ્લેમ દીધો, અને અત્યારે હાલમાં એલજે માટે નેક ડોક્યુમેન્ટેશનમાં કંઈક એરર આવતી હતી, એટલે સરે અમને કીધું કે તમે આ સોલ્યુશન કરી શકશો. તો અમે કીધું હા, અમે ટ્રાય કરી. તો અમારાથી આ થઈ ગયો પ્રોજેક્ટ આખો રેડી, અને અમે અત્યારે ટેસ્ટિંગમાં આપેલો છે. બરાબર છે. હવે કોણ છે તમારા મેન્ટર, કોણ છે? અલોક સર. રાઈટ. અને તમને કેટલો સમય, એટલે જે ધારો કે દિવસમાં કેટલા કલાક તમે લોકો, તમારી ટીમ કામ કરતી હતી? દિવસમાં અમે તો 4 થી 5 કલાક તો કામ કરેલું જ છે ડેઈલી માટે, અને ઘણી બધી વાર એરર આવેલી છે તો અમે સોલ્વ કરવામાં ઘણા ટાઈમ લાગે, 1 વીક લાગી જાય, કંઈ મળે નહીં તો બધું સોલ્યુશન કરવામાં ઘણો બધો ટાઈમ લાગેલો છે. બરાબર છે. હવે આલોક સર સિવાય પણ કોઈ બહારના કોઈ રિસોર્સ પર્સનની હેલ્પ લેતા હતા તમે આમાં, આ સોલ્યુશન માટે? એટલે મતલબ કે અહીંના ડિપાર્ટમેન્ટના બધા એડમિન્સને મળી લીધું છે, કારણ કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કેટેગરીઝ આવે છે, કયા કોર્સીસ આવે છે, બધી ઇન્ફોર્મેશન અમે કલેક્ટ કરેલી અને અમારા પ્રોજેક્ટમાં અપલોડ કરેલી છે અત્યારે બધી. બરાબર છે. નહીં, પણ તમને ધારો કે તમારે બગ્સ કેવું કંઈ આવ્યું, અથવા તમે જે ફીડ કર્યું હોય એ પ્રમાણે એક્શન ના લેવાયા હોય, તો એના માટે તમે કઈ બહારના સોર્સિસ? એટલે કે હું જ્યાં ઓફિસમાં જતો હતો એ સરનો કોન્ટેક્ટ કરેલો હતો મેં, કારણ કે હું બેચલરમાં જતો ત્યારે સર મારી સાથે અમારો કોન્ટેક્ટ છે, એટલે અમે એને પૂછતો કે આવી રીતે હવે કરવું હોય તો શું કરવું એમ, તો એ અમને એનું સોલ્યુશન આપતા. બરાબર છે.
ભૌમિક કેવું લાગે છે આ પ્રોજેક્ટ તમે થ્રુ કર્યો અને એને સફળતા સુધી પહોંચાડ્યો? ગર્વની તો વાત છે ને કે અમે આ એટલી મોટી યુનિવર્સિટીનો હેન્ડલ અમે ડોક્યુમેન્ટેશન કરતા હોય તો ઓબ્વિયસલી મજા જ આવે ને, અમને અંદરથી તો પ્રાઉડ ફીલ થાય. બરાબર છે. અને તમારી જે ટીમ છે એમાં ક્યારેક આમ એટલે ઘણી બધી વાર એવું હોય કે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, તમે કંઈક કહેતા હો અને તમારી જોડે 2 જણ છે કંઈક જુદું કહેતા હોય, તો આમ ક્યારેક આમ તીખી નોકઝોક થતી હોય કે નાનકડા ઝઘડા થતા હોય? ક્યારેક થાય એવું, બાકી બધું રેડી થઈ જતું. તું કે એમ એવું કરી નાખે, કારણ કે એ 2 લોકો તો એમ છે કે તું કે બધું રેડી, એમ સાચું એમ એવી રીતે. અને એટલે તું કેમ રેડી એવું તમને કીધું એટલે તમે અહીંયા આગળ સીધા રેડિયો પર આવ્યા છો એવું એમને? એવું નથી ને. અચ્છા, નહીં, જસ્ટ હું જોક કરતો હતો. પણ સરસ. એટલે આમાં ટીમ વર્ક, તમને હવે એક સવાલ એવો થાય કે આ ટીમ વર્કનું મહત્ત્વ કેટલું છે? આવું કોઈ પણ આવો પ્રોજેક્ટ હોય એમાં ટીમ વર્ક કેટલું મહત્ત્વની ભૂમિકા ભજવે છે? મહત્વનું જ છે ને ટીમ વર્ક, કેમ કે તમે ટીમમાં કામ કરેલું હોય ને એકલામાં કામ કરેલું એનો ઘણો બધો ડિફરન્સ છે. એકલામાં હોય તો કે આપણે બધું આપણી માથે આવે, બધું આપણે ફાઇન્ડ કરવું પડે, બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે. અને ટીમમાં હોય તો તમારું બધું બધાને પોતપોતાની રીતે વિચારે, કંઈક સોલ્યુશન મળે, ગમે તે એરર હોય, કાંઈક એવી ઇન્ફોર્મેશન હોય તો એ ગમે ત્યાંથી ફાઇન્ડ કરીને આપણે વધુ હોય તો મજા આવે કે એરર પણ વહેલી સોલ્વ થઈ જાય. એકલામાં બોરિંગ લાગે કે આપણને શું થશે એમ, હવે કંટાળો આવે એકલા કરતો હોય ત્યારે. પેલામાં થોડીક પ્રોડક્ટિવિટી જેને કહેવાય એ વધે કે તમે બહુ સરસ રીતે ક્યાંક થોડીક મજાક મસ્તી પણ કરીને આગળ સરસ રીતે કામ કરી શકાય. બરાબર છે. હવે તમારા કલીગ્સ પણ હશે, તમારા બીજા મિત્રો પણ હશે જે લોકો, તો તમારું સિલેક્શન કરવા પાછળ કંઈ કારણ હતું કે વાય તમને 3 જણને સિલેક્ટ કર્યા? નહીં, સરે અમને ક્લાસમાં એવું કીધેલું હતું કે જે લોકોને પ્રોજેક્ટ કરવું હોય એ મારી પાસે આવજો, હું તમને પ્રોજેક્ટ આપીશ. તો અમે સર પાસે ગયેલા ને એને અમને ડાયરેક્ટ પ્રોજેક્ટ જ આપેલો અને કીધું કે તમારે જે માહિતી જોતી હોય એ મારી પાસે આવી જજો, હું તમને બધી પ્રોવાઈડ કરી દઈશ. બરાબર છે. હવે તમે કયા વર્ષમાં છો અત્યારે? હું MSc IT સેમ 1 યર. સેમ 1માં છો, એટલે હજી 3 સેમ બાકી છે. બરાબર છે. હવે આ પ્રોજેક્ટ તમને તમારી કરિયરમાં કેટલો મદદરૂપ થશે? આવો કોઈ પ્રોજેક્ટ કર્યો હોય? કેરિયરમાં મદદરૂપ તો થશે, કેમ કે અમે અત્યારથી આટલી મતલબ કે હજી તો અમે સ્ટડી કરી છે, અત્યારથી અમે આટલો મોટો પ્રોજેક્ટ રેડી કરી દીધો તો અમારે આગળની ભવિષ્યમાં ઓફિસોમાં જઈએ અમે કંપનીઝમાં તો અમને એ બેનિફિટ થઈએ કે આ લોકોએ જ્યારે સ્ટડી કરતા ત્યારે જ એક મોટો પ્રોજેક્ટ રેડી કરી દીધો તો અમારા માટે એ એક્સપિરિયન્સ ગણાઈ જશે, કેમ કે અમે 6 મંથ કામ કરેલું હોય પ્રોજેક્ટમાં, તો ફૂલ સ્ટેક મતલબ કે એટલે એ અમારા માટે એક બેનિફિટ્સ છે. બરાબર છે. ભૌમિક, એક અંગત સવાલ પૂછ્યું તો તમે કયા ક્ષેત્રમાં જવા માંગો છો? એટલે એટલે તમારું બી સ્પેસિફિકેશન હશે કે મારે આમાં આઈટીમાં જ આ કામ કરવું છે? હા, આઈટીમાં જ મારે જવું છે અને ફૂલ સ્ટેકની અત્યારે તો મારે રિક્વાયરમેન્ટ છે કે ફૂલ સ્ટેકમાં મારે આગળ વધવું છે. બરાબર છે. હવે થોડીક ડિટેલમાં સમજાવો ને કે એ ફૂલ સ્ટેક એટલે શું? ફૂલ સ્ટેક એટલે તો એવું કે જે લોકોને ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બે આવડતું હોય, મતલબ કે ડિઝાઇનિંગ એક લોકો પોતે કરે અને બેક એન્ડ પ્રોજેક્ટનું પોતે કરે, બધું હેન્ડલિંગ પોતે કરે, આખી ડિઝાઇન રેડી પોતે કરે, આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ પોતે કરે, એને ફૂલ સ્ટેક કહેવાય. એને બધું મતલબ કે ઇન્સ્ટિટ્યૂટ પ્રોજેક્ટનું બધું એને ખબર હોય એવું કહીને તો આપણે ચાલે એમ. બરાબર છે. અને અત્યારે ધારો કે માર્કેટની ડિમાન્ડ જે છે એ કયા પ્રકારની છે આ ક્ષેત્રમાં, આઈટીના ક્ષેત્રમાં? આઈટીમાં અત્યારે તો એઆઈ આવી ગયું છે, આપ બધાને ખબર જ છે. તો એઆઈ આવી ગયું તો એ લોકોની જોબ જતી કરવા રેડી થઈ ગયું છે. તો એના માટે આપણે એવું કરવાનું છે કે એઆઈને હારે લઈને આપણે બધું શીખવાનું છે, કારણ કે અત્યારના જે ટેકનિકલ પર્સન હોય એને એઆઈની બધી ખબર હોય, બહુ ઉંમરવાળા લોકો હોય ને એઆઈની ખબર ન હોય તો આપણે એઆઈથી શીખેલા છીએ તો આપણને ખબર હોય કે એઆઈને કેમ યુઝ કરવું. અને એ લોકો અત્યારે ડાયરેક્ટ ડેવલપ ન કરી શકે એઆઈમાં, જે મતલબ કે 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ એ લોકોને તો ન ખબર. તો અત્યારે આપણે એવું કરવાનું છે કે એઆઈને હારે લઈને આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું. જો સ્ટોપ કર્યું કામ તો ફેંકાઈ જશું પછી, કારણ કે એઆઈ આવી ગયું. એટલે તમને એઆઈને તમે ચેલેન્જની જેમ લો છો કે તમે એક એનો ડર છે એવી રીતે લો છો? નહીં, ચેલેન્જ, કારણ કે એઆઈ અને આપણે કહીને એટલું જ કામ કરે છે, વધુ કામ નહીં કરી દીધું. આપણે બધું એને કહેવું પડે છે કે મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ કરવી છે, મને આવું દે તો એ આપશે. એ સામેથી નહીં આપે કાંઈ આપણને કે નહીં તમે આ બધું રેડી તમને આપી દીધું. તમારે એને પણ શીખવાડવું પડશે કે નહીં મને આવું કરીને આપ પ્રોજેક્ટ કરતા હોય તો પણ. એટલે પ્રોમ્પ્ટ્સ જેને કહીએ. હા, પ્રોમ્પ્ટ્સ. એટલે એ તમારે બુદ્ધિ તો તમારી જ વાપરવાની છે, બુદ્ધિ તો આપણી જ વાપરવી પડશે. એ તમે એને આસિસ્ટન્ટ તરીકે વધારે સારી રીતે કરી શકો, એની પાસેથી કામ લઈ શકો એવું તમને લાગે છે? અને
ધારો કે એઆઈ વિશે અત્યારે ચારે બાજુ ઘણી બધી ઘણો ડર બી છે, ડર ઘણી છે. જગ્યાએ જોબ્સ જશે એવું પણ કહે છે, નવી જોબ્સ ઊભી થશે એવું ઊભી પણ કહે થશે, છે હા. એની સાથે. એટલે મિશ્ર લાગણી જેને કહે ને, મિક્સ ફિલિંગ્સ છે એના માટેની, કે ડર પણ છે ક્યાંક ક્યાંક, અને ક્યાંક ક્યાંક લોકો ઓપોર્ચ્યુનિટીની રીતે બી જુએ છે. હા, તમે આને કેવી રીતે જુઓ છો? ઓપોર્ચ્યુનિટીને લીધે, કારણ કે એઆઈ આવ્યું તો તમે હજુ નવું કંઈક ભવિષ્યમાં આવશે એવું શીખવા જેવું મને તો લાગે છે કે એઆઈ આવ્યું તો આપણા માટે કંઈક સારું જ આવ્યું હોય છે અને આપણને બેનિફિટ પણ મળશે ફ્યુચરમાં. બરાબર છે. તમે આમ તો અછડતી વાત કરી દીધી કે તમે કયા ક્ષેત્રમાં જવા માંગો છો, પણ અત્યારે ઓપોર્ચ્યુનિટીઝની રીતે જુઓ તો ક્યાં ક્યાં છે આ ક્ષેત્રમાં, આઈટીના ક્ષેત્રમાં? આઈટીના ક્ષેત્રમાં તો અત્યારે મતલબ કે ક્યાં ક્યાં શક્યતાઓ છે જોબ અંગેની, એટલે જ્યાં જ્યાં સરસ રીતે જોબ થઈ શકે એવી, એટલે ડેવલપર્સ ડેવલપર્સ. બરાબર છે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ લઈને એને સરસ રીતે તમારે એના સોલ્યુશન સુધી પહોંચવાનું. પહોંચવાનું અને આ બધું એને જે મતલબ કે ક્લાયન્ટને જે વસ્તુ જોતી હોય ને એ બધું તમે સોલ્યુશન કરી દેવાનું હોય. બરાબર છે. હવે હજી તો તમે ફર્સ્ટ સેમમાં છો એમએસસીના, બરાબર, એમએસસી આઈટીના, હજી 3 સેમ બાકી છે. તમારું શું પ્લાનિંગ છે આમાં? બીજા હવે કોઈ અઘરો પ્રોજેક્ટ લેશો તમે હા, તો હાથમાં? લઈ લઈશું, એમાં તો હવે કઈ ડરવાની વાત જ નથી, કારણ કે આટલો બધો પ્રોજેક્ટ કરી લીધો તો હવે તો એમ જ છે કે ગમે એવું થઈ જાય વધુ સોલ્યુશન અમે કરી આપશું હવે. બરાબર છે. આલોક સરે તમને કેવી રીતે આ તમારો પ્રોજેક્ટ લઈને તમે ગયા ને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કર્યો એને, તો એમણે તમને કેવી રીતે આવકાર્યા હતા? સરે કીધું કે બહુ મજા આવી મને, કે આટલા મેં તમને જેટલા ક્રાઇટેરિયા સરે કીધા ને બધા અમે એક પણ વખત ના પાડ્યા વગર બધા અમે ઇમ્પ્લિમેન્ટ કરી દીધા છે. સરની બધી રિક્વાયરમેન્ટ અમે ફૂલફિલ કરી દીધી છે અમારા પ્રોજેક્ટમાં, જે પણ એને જોતી હતી એ બધી. રાઈટ. ખૂબ સરસ ભૌમિક, તમે અને તમારી ટીમને અભિનંદન કે સરસ રીતે આ એક પ્રોજેક્ટ પાર પાડ્યો, જે આખી યુનિવર્સિટીને કામ આવશે, જેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ બધાને કામ આવશે, અને આવનારા સમયમાં એમાં ડેટા ફીડ કરતા રહેશે તો ફરીથી જ્યારે પણ રિટ્રાઈવ કરવાની જરૂર પડશે ડેટાને ત્યારે એ તરત થઈ જશે. રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું. Thank you. તમે સરસ રીતે આવીને આપણા શ્રોતાઓ જોડે વાત કરી. મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.